છેલ્લા 4 દિવસની રાહત બાદ 25મી જાન્યુઆરીથી ફરી એક વખત સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં ઠંડીનો દોર શરૂ થશે અને જાન્યુઆરી માસના અંતમાં ક્યાંક માવઠું પણ થશે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી. કાકા, જાન્યુઆરી મહિનો પૂરો થવામાં છે, 20 તારીખ છે. આગામી દિવસોમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે? શું ફરીથી ગુજરાતમાં ઠંડી રહેશે? શું માવઠા થવાની શક્યતા ખરી? હાલમાં રાજ્યના કેટલાક ભાગમાં ગરમી વધી રહી છે. મહત્તમ તાપમાન વધી રહ્યું છે. દિવસમાં ગરમી રહી છે, કારણ કે દેશના કેટલાક ભાગમાં, લગભગ મધ્ય ભાગમાં અને એમાં એન્ટી સાયક્લોન બની રહ્યા છે. પવનની દિશા બદલી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે. આના કારણે ગરમી વધી રહી છે. પરંતુ તારીખ 22થી લગભગ 23-24માં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે લગભગ પુનઃ ઠંડી પડવાની શક્યતા રહે છે. સામાન્ય રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અવધિ 4 દિવસની રહેતી હોય છે અને મેડિટેરિયન સીમાંથી આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઘણા કમજોર આવ્યા છે. જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત આવ્યું હોય અને વાદળો રહ્યા હોય તો સારું હતું, કારણ કે વાદળોની અસર આગામી ચોમાસા ઉપર પણ થતી હોય છે. તેથી હવે જોવા જઈએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને ગયા પછી તારીખ 22, 23, 24 અને 25માં ગુજરાતનું હવામાન ફરી પડતા છે. હાલમાં જે ગરમી જે છે, ઠંડીમાં ઘટાડો થયો છે, તે પુનઃ તારીખ 22, 23 અને 24માં ઠંડી આવશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં તારીખ 24 સુધીમાં ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે. પંચમહાલમાં 12 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે અને કચ્છમાં પણ 12 ડિગ્રી સેલ્સિયસ પ્રત્યેથી નીચું થવાની શક્યતા રહે. રાજકોટમાં 15 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં લગભગ 20 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે. જૂનાગઢમાં લગભગ ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ વગેરે ભાગોમાં ન્યૂનતમ તાપમાન 18-19 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે. સુરત, નવસારીના ભાગોમાં પણ 19 આસપાસ થવાની શક્યતા રહે. કેટલાક ભાગમાં 20 ડિગ્રી સેલ્સિયસ જેવું લઘુત્તમ તાપમાન થઈ શકે. એટલે હવે એક ઠંડીનો રાઉન્ડ લગભગ 22થી 24માં આવી રહ્યો છે અને તારીખ 27માંથી વાદળો આવે. તારીખ 27થી જાન્યુઆરીની શરૂઆત સુધીમાં પુનઃ વાદળવાયુ આવતા કેટલાક ભાગમાં છાંટા પડી શકવાની શક્યતા રહે છે. ખાસ કરીને બંગાળ ઉપસાગરનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે વાદળો આવશે અને આ વાદળો લગભગ દક્ષિણ ગુજરાતના ભાગમાં થઈને મધ્ય પ્રદેશ સુધી આવવાની શક્યતા રહે છે. બંગાળ ઉપસાગર મધ્યપ્રદેશ સુધી આવવાની શક્યતા રહે છે, જેના લીધે પુનઃ લગભગ વાદળો અને ક્યાંક છાંટા પડવાની શક્યતા રહે છે. આ વખતે લા નીનોની અસર વર્તાઈ છે. કેટલાક તજજ્ઞો દ્વારા આગાહી કરવામાં આવી છે, જોકે તેમાં પણ અવઢવ છે. એટલે ફેબ્રુઆરી માસમાં બંગાળનું ઉપસાગર સક્રિય રહેશે અને બંગાળ ઉપસાગરના સક્રિયતાના કારણે, તેની હલચલના કારણે ફેબ્રુઆરીની તારીખ 15 સુધીમાં હવામાનમાં વારંવાર પલટા આવવાની શક્યતા રહેશે. ક્વચિત કોઈ ભાગ એવો હોઈ શકે કે ફેબ્રુઆરીમાં સામાન્ય હિમ જેવું પડી શકવાની શક્યતા રહે છે. કટ